રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કપાસની ટોપ 10 વેરાયટી કે જે ઓણની સાલ માર્કેટની અંદર ધૂમ મચાવે છે અને જેનું વધારેમાં વધારે વેચાણ ધરાવે છે એ તમામ વેરાયટીઓ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। કારણ કે છેલ્લા થોડા દિવસથી ઘણા ખેડૂત મિત્રો મને એવો સવાલ પૂછતા હતા કે દિલીપભાઈ, ઓણની સાલ આપણે કયું બિયારણ વધારે વેચાય છે અથવા તો કે ઓણની સાલ કયું બિયારણ ટ્રેન્ડિંગમાં છે માર્કેટની અંદર, એની માંગ વધારે છે। તો આજે આપણે એવી 10 વેરાયટીઓ લઈને આવ્યા છીએ કે જે ઓણની સાલ સારામાં સારું માર્કેટની અંદર ગ્રોથ કરે છે, સારામાં સારું એનું વેચાણ ધરાવે છે, ખેડૂતો દ્વારા એ વેરાયટીઓ વધારેમાં વધારે પસંદ કરવામાં આવે છે। તો ખેડૂત મિત્રો, સૌ પ્રથમ જેને આપણે માથાનો તાજ કહી શકીએ એવી વેરાયટી એટલે કે સાગર લક્ષ્મી સીડ્સનું મુંગટ, જેવું નામ છે મુંગટ એવું જ આ વેરાયટી છે। કારણ કે આ માથાનો મુંગટ જે આપણે આવે છે એ ટાઈપની, ટૂંકમાં કે આ વેરાયટી ઓણ બધાયથી વધારેમાં વધારે અમારા એરિયામાં ખાસ કરીને વેચાણ ધરાવે છે। આ વેરાયટીનું વેચાણ બધાયથી વધારે આપણને સાગર મુંગટનું મળ્યું છે ઓણની સાલની અંદર। કારણ કે આ વેરાયટી પિયત બિનપિયત બંનેની અંદર ચાલે છે। મીડિયમ, ટૂંકમાં જે ઝીંડવાની સાઇઝ છે મીડિયમથી મોટી સાઇઝ જે છે, કપાસ જે છે વજનવાળો છે, ચૂસ્યા જીવાતની અંદર ઓછું છે, આવી તમામ ખાસિયતો આ વેરાયટીની અંદર આવી જાય છે। એટલે મુંગટ વેરાયટી ઓણ પહેલા નંબર ઉપર અત્યારે ટ્રેન્ડિંગ કરે છે। એની સિવાયની અત્યારે બીજી વેરાયટીઓ પણ આપણી પાસે છે। એની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો, આ મેજિક બોલ તમે જોઈ શકો છો, એરોનિકા સીડ્સનું મેજિક બોલ, આ વેરાયટી પણ ઓણની સાલ સારામાં સારી ટ્રેન્ડિંગની અંદર છે। આ તમામ વેરાયટીઓ જે છે હું તમને બતાવું છે ફૂલ પિયત વેરાયટી છે, એટલે કે 2 ફાલ લેવા માટે સક્ષમ છે અને સારામાં સારા એમાં 2 ફાલ આવી શકે છે। એની સિવાયની આપણે વાત કરીએ તો નાચ સીડ્સનું સંકેત, બીજી ડબલ નાચ સીડનું સંકેત, આ પણ ફૂલ પિયત વેરાયટી, મોટું ઝીંડવું, આડો ઊભો છોડવો ચાલે, બધી રીતે સારું અને લેટ પાકતી વેરાયટી છે નાચ સીડનું સંકેત અને ખૂબ જ વધારે ઉત્પાદન આપતી વેરાયટી છે। આ વેરાયટી પણ ઓણની સાલ માર્કેટની અંદર સારી ચાલે છે। એની સિવાયની આપણે વાત કરીએ તો મોટા ઝીંડવા વાળું અંકુર સીડ્સનું પુષ્કર, બીજી ડબલ અંકુર સીડ્સનું પુષ્કર વેરાયટી, આ પણ ઓણની સાલ જે છે સારું એવું માર્કેટની અંદર વેરાયટી ચાલી છે। એની સિવાયની આપણે વાત કરીએ તો ડોક્ટર સીડની એક ટોપ વેરાયટી આવી છે કે આની અંદર જે છે ચૂસ્યા જીવાત જે છે એકદમ ઓછા પ્રમાણમાં લાગતી હોય, પાનાવળ જે છે મધ્યમ રહેતી હોય, રૂવાટી વાળું પાન થતું હોય, વીણાટની અંદર સારું છે, વજનની અંદર સારું છે, ઝીંડવું જે છે મોટું છે, આ તમામ ખાસિયતો સાથે આવ્યું છે ડોક્ટર સીડનું ઓમેગા। બરોબર છે, ઓમેગા 108 વેરાયટી ડોક્ટર સીડ્સનું ખૂબ જ મોટા ઝીંડવાની અને સારી વેરાયટી છે। એટલે ઓમેગા સીડ્સ પણ ઓણની સાલ જે છે સારું પરફોર્મ કરે છે। આ બધી જ વેરાયટીઓ ખેડૂત મિત્રો જે મેં તમને બતાવી એ તમામ વેરાયટીઓ પિયત માટેની છે, એટલે કે 2 ફાલ લેવા માટે સક્ષમ છે। બરોબર છે, હવે હું તમને એવી વેરાયટીઓ બતાવું કે જે પિયત અને બિનપિયત બંનેની અંદર ચાલતી હોય। તો એ વેરાયટીની આપણે વાત કરીએ તો અજીત સીડ્સનું 155 વેરાયટી, અજીત સીડ્સનું 155 બીજી ડબલ, આ વેરાયટી પણ સારામાં સારી છે, ખૂબ જ વર્ષો જૂની બ્રાન્ડ છે, સારામાં સારું જે છે માર્કેટનું આમાંનું નામ ધરાવે છે। આ વેરાયટી અજીત સીડ્સનું 155 બરોબર છે, ચૂસ્યા સામે લડી શકે અને વીણાટની અંદર ખૂબ સરસ। એ જ ટાઈપની બીજી વેરાયટીની વાત કરીએ તો કાવેરી સીડ્સનું એટીએમ KCH 311 વેરાયટી, એટીએમ પણ છેલ્લા ઘણા સમયથી માર્કેટની અંદર ટ્રેન્ડિંગ છે, સારું છે, ખેડૂતો દ્વારા આ વેરાયટી જે છે પસંદ કરવામાં આવે છે, ઊભો છોડ થાય છે, મજબૂત છોડ થાય છે અને બધી રીતે આ વેરાયટી જે છે સારી છે, ખીલા મૂળવાળી વેરાયટી છે। એની સિવાયની આપણે વાત કરીએ તો સેમ એવી જ, એટલે કે પિયત અને બિનપિયત બંનેની અંદર પરફોર્મન્સ સારું આપતી હોય એવી છે સાગર 301 બીજી ડબલ, આ સાગર લક્ષ્મી સીડ્સનું 301 છે। આ વેરાયટી પણ બંને સેગમેન્ટની અંદર ચાલે છે અને ખૂબ જ એનું જે છે સારું પરિણામ આપણને આનું જોવા મળે છે અને રોગ જીવાતની સામે પણ
આ જે વેરાયટી છે ટકી શકવા માટે સક્ષમ છે. એટલે 301 વેરાયટી પણ આપણી પાસે હાજર છે. હવે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ કે સાવ બિનપિયત કપાસ, કે જે ખેડૂત મિત્રોને પાણી પાવું જ નથી અથવા તો 1 કે 2 પાણ જ પાવા છે, તો એ ખેડૂત મિત્રો માટે સારી વેરાયટીની આપણે વાત કરીએ તો અજીત સીડ્સનું 111. આ વેરાયટી પણ સારી છે. સિરીઝની અંદર ઝીંડવું લાગે છે, ચૂસિયા સામે પ્રતિકારક છે, રૂવાટીવાળું પાન છે, ઝીંડવું જે છે મોટું છે અને વીણાટની અંદર સરળ છે. આ બધી વેરાયટી આ જે છે અજીત સીડ્સનું 111. એની સિવાયની આપણે વાત કરીએ અને છેલ્લી વેરાયટી ટોપ વેરાયટી ધરતી સીડ્સનું ફાસ્ટર બીજી ડબલ. આ વેરાયટી પણ ઓણની સાલ સારી એવી ટ્રેન્ડિંગની અંદર છે, કારણ કે ધરતી સીડ્સનું જે ફાસ્ટર છે એ બિનપિયતની અંદર સારામાં સારું છે. ઊભો છોડ છે, ચૂસિયા સામે પ્રતિકારક છે, ઝીંડવું જે છે મધ્યમ કદનું છે, વીણાટની અંદર સરળ છે, કપાસ જે છે વજનવાળો આવે છે. આ તમામ ખાસિયતો સાથે ધરતી સીડ્સનું ફાસ્ટર પણ ઓણ સારું એવું વેચાણ ધરાવે છે. એટલે જો બિનપિયત તમારે કપાસ કરવાનો થાય તો ધરતી સીડ્સનું ફાસ્ટર પણ તમે પસંદ કરી શકો છો. 2-3 પાણ પાવો હોય કોઈ વાંધો નથી, સારામાં સારો ફાલ લેશે અને આના આપણે વીઘા પણ સારા લીધા. ટૂંકમાં ઉત્પાદન પણ આપણે આગળના વર્ષમાં જ્યારે આપણે વેચ્યું ત્યારે આની અંદર ઉત્પાદન પણ આપણને સારું એવું મળેલું છે. તો ખેડૂત મિત્રો, આજે મેં તમને ઓણની સાલ કપાસની અંદર જે આપણા માર્કેટની અંદર સારી એવી ટ્રેન્ડિંગની અંદર ટોપ 10 વેરાયટી છે એ 10 વેરાયટી મેં તમને બતાવી છે કે જે ઓણની સાલ સારું પરફોર્મન્સ ધરાવે છે, માર્કેટની અંદર એનો ફાળો મોટો છે. બરોબર છે? તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઈબ કરી દેવી અને આ વિડીયોને તમારા મિત્ર સર્કલ ગ્રુપની અંદર વધારેમાં વધારે ફોરવર્ડ કરવો કે જેથી કરી અને એ લોકોને પણ જ્યારે બિયારણ પસંદગી કરવાની વાત આવે તો એ સારામાં સારા બિયારણો જે છે પસંદ કરી શકે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.